નમસ્કાર મિત્રો, હું કલ્પેશ મળે એડવોકેટ આપનું અમારી ચેનલમાં એડવોકેટ કલ્પેશ દલવાડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને હવે આપણે આજે એક વિડીયોની અંદર જે વાત કરવાની છે કે જે જન્મ મરણના દાખલા માટેની જે આપણા રજિસ્ટરની અંદર નોંધણી કરાવી છે તેના માટેની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ત્યારે નમસ્કાર મિત્રો, શું તમારે કે તમારા પરિવારની અંદર કોઈના જન્મ કે મૃત્યુની દાખલો કઢાવવાનો રહી ગયો છે? તો જો હા, તો આ વિડીયોની અંદર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અને કેન્દ્ર સરકારના એક નવા નિયમ મુજબ જો જન્મ કે મૃત્યુની નોંધણી કરાવવાની બાકી રહી ગઈ હોય અને તો કયા સમયગાળામાં તમે નોંધણી કરાવી શકો છો, કયા કયા અધિકારીની તમારે મંજૂરી લેવી પડે છે, આજે બિલકુલ સરળ ભાષાની અંદર આ વિડીયોની અંદર આપણે સમજીશું। અને અરજી ક્યાં કરવી, કેટલી લેટ ફી ભરવી અને કયા ગાળાની અંદર તમે અરજી કરી શકો છો। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સમયગાળા મુજબ કયા તમે અરજી કરી શકો છો। તો કે સૌથી પહેલા આપણે સમજીએ કે કેટલા દિવસ મોડું થયું હોય તો કયા અરજી કરવાની રહેશે। તો મિત્રો 0 થી 21 દિવસની અંદર જોઈએ તો કે તમારી સ્થાનિક કચેરીની અંદર જન્મ મરણ રજિસ્ટર કચેરી જે આવેલી કે જે કે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકાની અંદર તમે નોંધણી કરાવી શકો છો। અને 21 દિવસથી 30 દિવસની અંદર તમારે જો નોંધણી કરાવવાની હોય તો સ્થાનિક કચેરીની અંદર તમે તેની નોંધણી કરાવી શકો। પણ 21 થી 30 દિવસની અંદર જો તમારે નોંધણી કરાવવાની હોય તો તમારે થોડી લેટ ફી કરી અને તમે ત્યાં નોંધણી રજિસ્ટર પાસે કરાવી શકો છો। અને ત્યારબાદ જોયું કે 30 દિવસથી 1 વર્ષ સુધી તમે નોંધણી કરાવવાની બાકી રહી ગઈ હોય તો તમારે 1 વર્ષની અંદર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર પાસેથી તમારે નોંધણી માટેની મંજૂરી લેવી પડે છે। અને તેની અંદર ફોર્મ નંબર 14 ભરી અને એક એફિડેવિટ તમે રજૂ કરી અને 50 રૂપિયા લેટ ફી ભરી અને તમે તેની નોંધણી કરાવી શકો છો। તો મિત્રો હવે આગળ જોઈએ કે 1 વર્ષથી 2 વર્ષના સમયગાળાની અંદર તમારે નોંધણી કરાવવાની બાકી હોય તો 1 વર્ષથી 2 વર્ષ સુધી તમે ડીએમ એટલે કે કલેક્ટર પાસે તેની નોંધણી હુકમ કરાવી અને તેની નોંધણી તમે રજિસ્ટર પાસે કરાવી શકો છો। અને એસડીએમ પણ તેની નોંધણી કરાવી શકે। એસડીએમ પાસે તમે તેનો હુકમ કરાવી અને તેનો આદેશ પછી તમે રજિસ્ટર પાસે તેની નોંધણી કરાવી શકશો। અને તેની અંદર જે 100 રૂપિયા લેટ ફી તેની ભરવી પડશે। અને હવે મિત્ર ત્યારબાદ જોઈએ આપણે કે 2 વર્ષથી વધારેનો સમય થઈ ગયો હોય કે 2 વર્ષથી વધારે તમારે મોડું થઈ ગયું હોય તો નવા કાયદા મુજબ આપણે સમજીએ તો કે 2 વર્ષથી વધારેનો સમયગાળો હોય તો તમારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર તમારે જન્મ મરણ માટેની અપીલ દાખલ કરી અને ત્યાંથી આદેશ જે કરવામાં આવે છે તેના દ્વારા તમે રજિસ્ટર પાસે નોંધણી કરાવી શકો છો। તો હવે તમારે આ નોંધણી કરાવવા માટે કયા જરૂરી પુરાવા જરૂરી છે કે કાગળો કયા જરૂરી છે? હવે કે જો કે તમારે કાગળો એની સાથે રાખવાના રહેશે કે જન્મના દાખલા માટે, જન્મની નોંધણી કરાવવા માટે તમારે કયા કયા પુરાવા મહત્વના છે? તો કે માતા પિતાનું એક આધાર કાર્ડ એક મહત્વનું છે ઓળખાણના પુરાવા તરીકે। હોસ્પિટલનો જો જન્મ રેકોર્ડ હોય કે ડિસ્ચાર્જ પેપર હોય તો પણ તે ચાલે। અને બાળકનું જે મમતા કાર્ડ કે રસીકરણ માટેનું કાર્ડ તે પણ તે ચાલે। અને મૃત્યુ માટે જોઈ તો કે હોસ્પિટલનું ડેથ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે અને તબીબી રેકોર્ડ પણ ચાલે। શમશાનની પહોંચ હોય તો પણ એની અંદર ચાલે। સોગંદનામું અને મોડી નોંધણીનું કારણ તો હવે આપણે જોયું કે 3 ખાસ મહત્વની બાબતો જે ધ્યાનમાં રાખવા જેવી છે કે મિત્રો અહીં જ ખાસ 4 વાતો તે હું રજૂ કરું છું તે તમે ધ્યાન રાખજો કે ફક્ત આધાર કાર્ડમાં જન્મ તારીખ લખેલી હોય એટલે નોંધણી થઈ ગઈ છે એવું માનવું મૂળ રજિસ્ટરમાં નોંધ થવી જરૂરી છે। કે ભાઈ તમારા આધાર કાર્ડની અંદર તમારી જન્મ તારીખ લખાઈ ગઈ અને હવે તમારી નોંધણી થઈ ગઈ એવું તમારે માની લેવાનું રહેશે નહીં, પણ તમારે ફરજિયાતપણે રજિસ્ટર પાસે રેકોર્ડની અંદર તમારે નોંધણી કરાવવી પડશે। જન્મ કે મૃત્યુની નોંધણી જે જગ્યાએ બન્યું હોય કે જ્યાં તમારો જન્મ થયો હોય કે જ્યાં તમારું મૃત્યુ થયું હોય તે જ જગ્યાએ તમે ત્યાંના રજિસ્ટર પાસે નોંધણી કરાવી શકો છો। તમારા કેસના આધારે સ્થાનિક કચેરી વધારાના પુરાવો પણ તમારી જોડેથી માગી શકે છે।
એટલું જ મુશ્કેલથી બચવા સમયસર નોંધણી કરવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આશા છે કે તમને માહિતી સરળતાથી સમજાઈ ગઈ છે. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન થતો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે ચોક્કસથી મિત્રો જણાવશો. અને આ વિડીયો તમારા મિત્રોને, તમારા સંબંધીને, તમારા પરિવાર સાથે શેર કરો, જેથી કોઈ હેરાન ન થવું પડે. અને આ વિડીયોને લાઈક કરજો. અને આવી વધુ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ એડવોકેટ કલ્પેશ દલવાડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.